અમરેલીમાં કોંગ્રેસનું નારી સ્વાભિમાનને લઈને ઉપવાસ આંદોલન. પરેશ ધાનાણી વધુ 24 કલાક ધરણા પર બેસશે. પરેશ ધાનાણીએ ઉપવાસ આંદોલનની તંત્ર પાસે મંજૂરી માંગી. તંત્ર મંજૂરી ન આપે તો પણ આંદોલન ચાલુ રહેશે તેવું પરેશ ધાનાણીએ કહ્યું છે. પાયલ ગોટીને ન્યાય મળે તે માટે પરેશ ધાનાણી ધરણા પર ઉતર્યા છે. એક કુંવારી કન્યાની આબરૂ લેનારી અમરેલીની કલંકિત ઘટનાએ સમગ્ર ગુજરાત નું નાક વાઢ્યું છે. ત્યારે એક નિર્દોષ દીકરીના ન્યાય માટે ગઈકાલે સવારે શરૂ થયેલું નારી સ્વાભિમાન આંદોલન એને આજે સળંગ 24 કલાક પૂરા થયા. એમ છતાં રાજ્ય સરકાર દ્વારા જે કોઈ કાયદાનો ભંગ કરનારા લોકો છે અને હજુ સુધી સજા આપવામાં આવી નથી. ત્યારે આ આંદોલનને પરિણામ સુધી આગળ ધપાવવા માટે પરેશ ધાનાણી વધુ 24 કલાક અન્નના દાણા વગર આ ધરણાને આગળ ધપાવવાની જાહેરાત કરે છે. આ બનાવ જેના કારણે બન્યો છે, જે રાજકીય સાઠમારીનો નિર્દોષ દીકરી ભોગ બની છે, એ સત્યને ઉજાગર કરવા માટે સ્થાનિક ચૂંટાયેલા પ્રતિનિધિ અને રાજ્યના નાયબ મુખ્ય દંડક કૌશિકભાઈ વેકરિયાનો નાર્કો ટેસ્ટ કરવા માનનીય મુખ્યમંત્રીને આ સમિતિ વિનંતી કરે છે.